નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. તરીકે અમારો બીજો રાઉન્ડ છે. કાલે બધી અધિકારી સાથે પાર્ટી સાથે મિટિંગ કરી અને આજે બાપભાઈની અમારે કાલ રોકાવાનો હતો કાર્યક્રમ છે. બાપભાઈના પરિવારને ખૂબ અભિનંદન આપું કે મેં મારા જાહેર જીવનમાં 45 વર્ષમાં પહેલો પ્રોગ્રામ એવો કરે કે 170 દીકરીઓને દીકરાઓને જનોઈનું કરે. બીજું 102 દીકરાઓનો લગ્ન અને 2 લાખ રૂપિયા કરી આવવાને આવવા જવાનું ભાડું સાથે. આવો વિચાર જેને વિચાર આવ્યો હોય એને હું અભિનંદન આપું કે આ કાર્યક્રમ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો. એમાંય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આવવાના, જિગ્નેશ દાદા આવવાના, રાજકીય માણ આવવાના. કાલે પણ મારી હાજરીની ઈચ્છા હતી મને રહેવાની, પણ મારા મોટા બાબુ ઓફ થઈ ગયા એટલે મારે કાલે અહીંયા જવું પડે એવું છે. પણ ખૂબ એના પરિવારને અભિનંદન, ખૂબ તમને કુદરતે ધંધાની રીતે સારી રીતે અને ખૂબ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું. એમાં 102 દીકરાના અને એને પાછું ભાડું દેવાનું 2 લાખનો કરી વાર. એમને તો છૂટ હતી. અમે બેઠા હતા અઠવાડિયે પહેલાં ઘરે કે 200 દીકરી નહીં 500 આવે તો છૂટ છે, 10, 15, 20 કરોડ વાપરી નાખવા. આવા મોટા મનના માણસે કુદરતે આપ્યું હોય ને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો ને મને ખૂબ ખૂબ બાપભાઈ તમને અભિનંદન આપું મિત્ર તરીકે. અને અતિ આનંદની વાત છે. અને મને કમનસીબે કે હું કાલ હાજરી નહીં આપું, પણ હું ક્ષમા માગું તમારા પરિવાર માટે. અને તમારો કાર્યક્રમ ખૂબ સારી રીતે જાય અને બીજાને પણ પ્રેરણા મળે આ કાર્યક્રમની ગુજરાતમાં કરવાની. અને ખીમીબેન ભીમાભાઈ હુમલ પરિવાર તરફથી, એટલે પરિવાર આખો પરિવાર એમ માનો કે સેવા ભાવ હોય તો જોજે. તો પરિવારમાં આખો પરિવાર ભેગો થાય ને એમાં 2-5 જણા એવા હોય કે હવે એ નથી કરવું, પણ આખો પરિવાર જે ભાવના છે એ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. અને આજે મને મળીને અતિ આનંદ થયો. ટીમે એમના બધા ભત્રીજાને બધાને મળી. એમના મિસિસ બીમાર છે. કાલે એર એમ્બ્યુલન્સમાં મોરબી અમદાવાદ ઓલા બોમ્બે આપણે હોસ્પિટલ કોકિલાબેનમાં હું સારવાર અહીંયા લઈ ગયા. અહીંયાથી રાતે પાછા આવતા રહ્યા. ઘરના મિસિસ બીમાર હોય પાછા આવતા રહ્યા અને કાલે આજે લગભગ કાલ કા પરમથી નીકળી ગયા છે. આ ભાવના છે સેવા કરવાની. એટલે સેવાના કુદરતી ભાવના જે છે એટલે ખૂબ ટકાવી રાખવો એવી મારી અપેક્ષા. ભારત માતા કી જય, વંદે માતરમ.